ભાઈ તને જે થતું હોય જે તકલીફ થતી હોય તું કહી દે, પછી તને સારું ના રહે તો ભાઈ અમને શું મોડ રહે એવું કેવું ટપા. ભાઈ કોઈને દાઢની તકલીફ હોય ને તો આપણામાં દાદી હે ને દેશી દવા કરી, દેશી દવા મસ્ત કરી તે મોઢામાંથી દવા પાડી દર્શન કરવા. દર જોતે તમે દર્શન કરવા માટે આવો જ છો બરાબર. તો કેવું લાગે છે આપણા દાદાના દર્શન કરીને અહીંયા હેઠોરમાં આવીને કેવું? બહુ દાદાના દર્શન કરીને બહુ ધન્યતા અનુભવીએ છીએ બરાબર. અને અમારે સાથે જ છે દાદા. હા એવું અમે અનુભવ કરીએ છીએ બરાબર. અને દાદાની જોડે કોઈ બી વસ્તુ આપણે એમની જોડે આશીર્વાદ રૂપે માગીએ એ પૂર્ણ થાય છે. અહીંયા સારી એવી વ્યવસ્થા છે જમવા. 120 લીટર જેવું દૂધ જતું રહે એમ ને. અમારા પપ્પાની દુકાન ભાઈ સાયકલ રિપેરિંગની, અને અમે ત્યાં આ રીતના નારિયેલ પહેલાં વેચતા ચોથના દિવસે. તો ભાઈ પહેલાં આપણે ઊંઝાઈને બજારનો ટોટલી માલ નીકાળ્યો. હે ઓલ માય ફેમિલી, ગુડ મોર્નિંગ. કેમ છો? આઈ હોપ તો એ બધા મજામાં છો. તો ડેલી લાઈફસ્ટાઈલ વ્લોગનો આજે આપણો દિવસ છે 103મો. અને ભાઈ બેબી બીમાર પડે હતી ભાઈ હું એમ કહું મારા મધર ન કહે ભાઈ તને જે થતું હોય જે તકલીફ થતી હોય તું કહી દે, પછી તને સારું ના રહે તો ભાઈ અમને શું મોડ રહે એવું કેવું ટપા. સાચી વાત ને? સાચી જ વાત. મને તો બેબી ભાઈ મને કશું શું છે ના ભાઈ. સજી એમ કહેતો તું એમ કહેતી તાર તબિયત સારી નહીં રહેતી તો ખેતરમાં જવું પડે, અને એટલે હું તને કહેતો હતો કે તને જે થતું હોય એ દવાખાને જઈએ. પૈસા કરી મળી ના જતી, પૈસા તો હી તું તાર તને જે તકલીફ થતી હોય તું તાર કહી જ દેવાનું. અને એવું લાગતું હોય તારે નહીં જવાનું તડકો કામ કરવા માટે, પડ્યું રહે કામ બીજું થાય મજૂર કરી દેવાનું. તારા તડકો એવું થતું હોય ને તું કામ કરવાનું જ નહીં. જો ભાઈ ગવાનું શાક બનાવ્યું આજે, અને ચાલો તો આપણે ચા પી લઈએ. ચા પીને નીકળીશું પછી નોકરી જવા માટે. શું થયું? જો ભૈયા આ ગારની શેગો હે એમાં ભેગો આ કાતરો આવી જાય તો પછી ખડા મરી જઈએ કે ના મરી જઈએ. ભાઈ વગડા રહેતા હોય ને એટલે આવું જ હોય ભાઈ. જે વગડા રહેતા છે ને ના આવું બધું તો તકલીફ રહેતી જ હશે. આમ ભાઈ પેલી બાજુ વોજ અને વોજમાં ભાઈ કાતરા પડ્યા હોય, પછી એવી ખણ આવે ને ભાઈ. તો ચાલો ભાઈ આપણે ચા પી લઈએ. ચા પીને પછી નીકળીશું નોકરી જવા માટે. તો ચાલો મળીએ થોડા આગળ. ના તમે ભેગી કરજો ભાઈ. કોઈને દાઢની તકલીફ હોય ને તો આપણામાં દાદી હે ને દેશી દવા કરી, દેશી દવા મસ્ત કરી તે તમારે ના હજી દાઢની કયો દાઢની તમારે શું કહેવાય કમ્પ્લેટ મટી જાય દાઢ? હા, જીવડા મરી જાય ને. પેલા ઈવોલ ખબર કને થુસ્યા ને પેલો ગવર્મેન્ટ બારી કેવું આવે છે તે થુસ્યો ને તે 3 જીવડા નીકળ્યા મોઢામાંથી. ઓવર દવા પાડી. ભાઈ તમે ગમે જેટલી દવા કરાવો પણ જે પહેલાંના જે ઘેડો દવા કરીને ઈવાની દવાનો ભાઈ વાત જ અલગ. એમ તમે ગમે જેટલી દવાઓ કરાવીને ઊંધા પડી જાઓ પણ ઈવાની દવા રહી ને દવા કરીને ચેટ ઊંઘી હતી એ હું ચા નહીં પીવું કે ચા નહીં પીવું. ચા પીવો ને તો જીવડા ઉપર આવું અને તરત જ તમે 1-2 મિનિટ રાખો ને અને શાખા બંધ થઈ જાય તરત મટી જાય. જિંદગીમાં એ દાઢ ઉપર. હા જિંદગીમાં ના ઉપડે ભાઈ દાઢ. કોઈને દાઢની બહુ તકલીફ હોય ને તો તમે આવજો મારા દાદીની જોડે. નહીં આજી? તાણે ચૌધરી કળબી બધાથી આવું ભાઈ. એ બેબી ટિફિન મેલ્યું મુએ તો જોયું જ ના. ટિફિન મેલ્યું તું મુએ એ નહીં પડ્યું ને. હારવેડ હું નીકળું ત્યાં પેલો હજ્જો આવ્યો. હજે ઉભો રે. અલે ઉભો રે ક્લિયર. હરિયાળી ખાવી? કયા ગામથી આવ્યા બેન? અમદાવાદથી.
દર ચોથે દર્શન કરવા માટે આવો તો અચ્છા ઓકે 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 તો ભાઈ આજે ગણપતિ દાદાની ચોથ છે. ઘણા બધા દર્શનાર્થીઓ બહારથી ગણપતિ દાદાના દર્શન કરવા માટે આજના દિવસમાં આવે છે. આજે ચોથના દિવસે ગણપતિ દાદાના મંદિરે કાકા નેજો લઈને આવ્યા છે. કાકા કયા ગામથી આવ્યા? આજે ઊંઝાથી આવ્યો છું. ઊંઝાથી આવ્યા, બરાબર. ગણપતિ દાદાની ધજા લઈને બરાબર. તો અહીંયા દર્શને આવ્યા છીએ. બરાબર. એટલે દર ચોથે અમે મા દાદાની ભક્તિ ભાવનાથી અમે અહીંયા દર ચોથે દર્શન કરવા. દર ચોથે તમે દર્શન કરવા માટે આવો જ છો, બરાબર. તો કેવું લાગે છે આપણા દાદાના દર્શન કરીને ને અહીંયા હેઠોરમાં આવીને કેવું? બહુ દાદાના દર્શન કરીને બહુ ધન્યતા અનુભવીએ છીએ. બરાબર. અને અમારે સાથે જ છે દાદા, હા, એવો અમે અનુભવ કરી છે. એટલે ભાઈ તમારું એમ કેવું છે કે જો દાદા ઉપર શ્રદ્ધા હોય તો દાદા બધાની મનોકામના પૂર્ણ કરે છે. હા, બોલો ગજાનન ગણપતિ દાદાની જય. દર ચોથે દર્શન કરવા માટે પરિવાર સાથે અમે અહીંયા આવીએ છીએ. બરાબર. અને દાદાના દર્શન કરી અમે ધન્યતા અનુભવીએ છીએ. બરાબર. અને દાદાની જોડે કોઈ બી વસ્તુ આપણે એમની જોડે આશીર્વાદ રૂપે માગીએ એ પૂર્ણ થાય છે. અહીંયા સારી એવી વ્યવસ્થા છે, જમવાની સારી એવી વ્યવસ્થા છે, પ્રસાદ બી છે અહીંયા, અને પબ્લિક ખૂબ આવે છે. આખો દિવસ અહીંયા ટ્રાફિક જામ જેવી મતલબ ટ્રાફિક જેવો એટલે અહીંયા એટલું માનવ મહેરામણ ઉમટી પડે છે દાદાના દર્શન માટે, અને સૌ ધન્યતાની લાગણી અનુભવે છે, અને અંતે બધા અહીંયા ખુશ રહે છે. હા, એટલે બધા ભક્તોનું એમ કહેવું છે કે જો દાદા ઉપર તમે શ્રદ્ધા રાખશો તો દાદા બધાની જ મનોકામના પૂરી કરશે. બોલો ગજાનન ગણપતિ દાદાની. તો ભાઈ દર ચોથે દાદાના મંદિરે સરસ મજાનું ચાનું પણ આયોજન હોય છે. દર ચોથે કરીએ ને આપણે? હા, 3 થી 4 કેન દૂધ જાય. 3 થી 4 કેન દૂધ જતું રહે એમ ને? 120 લીટર જેવું દૂધ જતું રહે એમ ને? તો ભાઈ દર ચોથના દિવસે ગણપતિ દાદાના મંદિરે સરસ મજાનું ચાનું પણ આયોજન કરવામાં આવે છે. તો જય શ્રી ગણેશ. તો ચાલો હવે આપણે નીકળીશું નોકરી જવા માટે. આ કને મેલ્યો ભગવાન ભાઈ. પહેલાં આ રીતના અમે નારિયેલ વેચતામાં પપ્પાની દુકાને ભાઈ, અમારા પપ્પાની દુકાને ભાઈ સાયકલ રિપેરિંગની, અને અમે ત્યાં આ રીતના નારિયેલ પહેલાં વેચતા ચોથના દિવસે. અરે જો જતા રહેતા. અક્ષયભાઈ હજુ આવ્યા નથી. અક્ષયભાઈ આવશે ને પછી આપણે નીકળીશું નોકરી જવા માટે. તો ચાલો મળીએ થોડા આગળ. તો ભાઈ પહેલાં આપણે ઊંઝા આવ્યા. ઊંઝા આવીને બજારનો ટોટલી માલ નીકાળ્યો, અને માલ નીકાળીને પછી બજારનો માલ સપ્લાય કર્યો, અને ટોટલી રૂટીન પતાવીને અત્યારે આપણે પાણી ભરવા માટે આવ્યા છીએ. અને હવે જોઈએ છીએ આજનો દિવસ, આખો દિવસ શું થાય છે. તો ચાલો ભાઈ. અત્યારે 1 વાગી ગયો છે. આપણે શ્વાસ લેવા માટે ગયા હતા. ખાવાનો ટાઈમ થઈ ગયો છે. આપણે વિડીયોનો પણ ટાઈમ થઈ ગયો છે. આપણે વિડીયો અપલોડ કરી નાખ્યું છે. શ્રીદેવભાઈ ખાધું કે નહીં તમે? ખાઈ લીધું બેટા. ખાઈ લીધું? ઓ, અને મહેશના દેવા નહીં જતા આવું ખાવા? તમે નહીં જતો? અલે મારે તો ટાઈમ હોય યાર કે. તો ચાલો ભાઈ આપણે જમવા જઈએ ને પછી મળીએ થોડા આગળ. હા, કેવું પડ્યું હા ઘરમાં? હજુ તો બધું તે પણ ડોલે પાણી વેળાય કે પેલી નળી લોબી કરાય મોટર ચાલુ કરીને? કશું ફાટી નહીં. નળી ચાલુ ના કરી દેવાય કશી? એટલી બુદ્ધિ નહીં બેબી તમારે? આ રીલા જો કાકડી ને કાળેંગું. તમે નોકરીથી અત્યારે આપણે ઘરે આવી ગયા છીએ. ભૂખાઈ લાગી એમ ભાઈ, થાકાઈ લાગ્યો. સાખી કરો તમે? હા, ઊભી રે ઊભી રે ઊભી રે ઊભી રે ઊભી રે ઊભી રે ઊભી રે. તો ભાઈ આપણે ખાઈ લઈએ ને ખાઈને મળીએ.
આ ડેટો ડેટા ખાધું પાર્ટી જોડે તો ઘણી વાર હવે સહન કરવાનું શક્તિ ના હોય તો આપણે મસ્તી કરીએ. હા એ તો મારા તો જોવાનું કે સહન કરવાનું શક્તિ હોય તો મસ્તી કરવાની, બાકી ના કરવાની. હું તો બોલી કાઢું, હું તમે લડી ના લે ભલે ચોકન લડી ના આવ્યો લે હ પોરે તા પપ્પા કહેવા આવું તા ઘેર ઘેર ચોકન લડી ના આવ્યો લે હ હ ભલે ચોકન લડી ના આવ્યો. તો મસ્તી મસ્તીમાં લડીને આવ્યો મહેશભાઈ, પણ કહેતા નહીં હમણાં ભાઈ આ બધું એટલે થોડી વાર મજા લઈએ મહેશભાઈની. અત્યારે તો આપણે ખાઈને ઊંઘવાયા છીએ, આપણે હવે વિડીયો એડિટિંગ કરીશું અને મહેશભાઈને આવવા દો એટલે થોડી મહેશભાઈની મજા લઈએ. ચાલો મળીએ થોડા આગળ. તો ભાઈ રાત્રે તો આપણે ઊંઘી ગયા હતા અને અત્યારે સવારે વહેલા વિડીયો એડિટિંગ કરવા માટે ઉઠ્યા છીએ. તો આજનો વ્લોગ તો આપણે અહીંયા એન્ડ કરીએ છીએ અને આપણે મંથલીના એન્ડમાં એટલે કે મહિનાના છેલ્લા દિવસે ગિફ્ટ આપવાના છીએ. તો તમને ખબર જ છે તો કોને ગિફ્ટ આપવાના છે તમને કહી દઉં કે આપણા 1લી તારીખથી એટલે કે દિવસ 98માંથી આપણે જે પણ 30 તારીખ સુધી જે પણ વિડીયો અપલોડ કરીએ વિડીયો પૂરો જોયેલો હોવો જોઈએ અને વિડીયોની અંદર બધા જ વિડીયોની અંદર સારી એવી એક કમેન્ટ કરેલી હોવી જોઈએ. વિડીયો પૂરો જોયો હશે તો જ ભાઈ જે એમનામ આવીને કમેન્ટ કરે છે એમનું નામ નહીં આવે, તમને પહેલાં જ કહી દઉં મારા ભાઈ. તો જેને પણ આપણો પૂરો વિડીયો જોયો છે એનું અંદર નામ આવશે અને એમાંથી ગમે તે એક લકી વિનર ચૂઝ કરે અને ગમે તે એક સારી એવી ગિફ્ટ આપે. તો ચાલો બાય બાય, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. જેને પણ આપણો વિડીયો જોયો એને દિલથી આભાર, ખરેખર દિલથી આભાર. તો ચાલો બાય બાય, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ, બાય બાય.